जीवन ने मंगल करवा आज पधारो आंगणમાં પગલા પાડો હે સદગુરુ આજ અમારા આંગણમાં પગલા પાડો હે સદગુરુ આજ અમારા આંગણમાં યોગ કરાવો સદગુરુનો योग करावो सदगुरुनो ना रखड़े आत्म जात्या योग करावो सदगुरुनो ना रखड़े आत्म जात्या नहीं जागे जो तीव्र जंखना શું થશે મારું જઈશ પછી ક્યાં નહીં જાગે જો तीव्र जंखना શું થશે મારું જઈશ પછી ક્યાં દૂર કરો આ પીડ અમારી આજ તો આવો આંગણમાં દૂર કરો આ પીડ અમારી આજ તો આવો આંગણમાં અમ જીવનને મંગલ કરવા आज पधारो आंगणમાં पगला पाड़ो हे सदगुरु आज અમારા આંગણમાં आत्म भावे स्थिर बनूं साथ आपजो पगले पगले आत्म भावे स्थिर बनूं साथ आपजो पगले पगले હું નીકળે અસ્તિત્વના સ્તરથી અનહદ નાદ ભીતરમાં પ્રગટે હું નીકળે અસ્તિત્વના સ્તરથી અનહદ નાદ ભીતરમાં પ્રગટે ધન્ય કરી દો ક્ષણો અમારી આજ પધારો આંગણમાં धन्य करी दो क्षणों हमारी आज तो आवो आंगणમાં अम जीवन ने मंगल करवा अम जीवन ने मंगल करवा आज पधारो आंगणમાં पगला पाड़ो हे सदगुरु आज અમારા આંગણમાં पगला पाड़ो हे सदगुरुवर आज हमारा आंगणમાં अम जीवन ने मंगल करवा आज पधारो आंगणમાં पगला पाड़ो हे सदगुरुवर आज हमारा आंगणમાં पगला पाड़ो हे सदगुरुवर आज हमारा श्री सद्गुरु शरणं मम परम गुरु शरणं मम श्री सद्गुरु शरणं मम परम गुरु शरणं मम तव वचनं शरणं मम तव आज्ञा शरणं मम तव वचनं शरणं मम तव आज्ञा शरणं मम श्री सद्गुरु शरणं मम परम गुरु शरणं मम श्री सद्गुरु शरणं मम परम गुरु शरणं मम तव वचनं शरणं मम तव आज्ञा शरणं मम तव वचनं शरणं मम तव आज्ञा शरणं मम श्री सद्गुरु शरणं मम परम गुरु शरणं मम श्री सद्गुरु शरणं मम परम गुरु शरणं
शक्रपुज्यं गिरामीशं तीर्थेशं स्मृतिमानय पन्नगे च सुरेन्द्रे च कौशिके पादसंस्कृते निर्विशेषमनस्काय श्रीवीरस्वामिने नमः। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। सर्वारिष्टप्रणाशाय सर्वाभीष्टार्थदायिने सर्वलब्धिनिधानाय गौतमस्वामिने नमः। कमले कर्णेन्द्रे च सूचितं कर्म कुर्वति प्रभुस्तुल्यमनोरक्ति पार्श्वनाथश्रीस्तु ज्ञानध्यानक्रियादिकार्यकुशल प्रद्युम्नजेता गुरु आन्तर्लोचनमेकमस्ति सुतराम् रुद्धासितोऽस्य वै ओंकारेण सुसेवितोऽपि सततम् ओंकारसेवा पर सोऽयं सौम्यमनः सदा विजयते श्रीसिद्धिसूरीश्वर। सोऽयं सौम्यमनः सदा विजयते श्रीभद्रसूरीश्वर। सोऽयं सौम्यमनः सदा विजयते ओंकारसूरीश्वर। सोऽयं सौम्यमनः सदा विजयते अरविन्दसूरीश्वर। सोऽयं सौम्यमनः सदा विजयते राजेन्द्रसूरीश्वर। सोऽयं सौम्यमनः सदा विजयते जयघोषसूरीश्वर। મિત્ર દૃષ્ટિને આત્મસાત કરવા માટે બે ગુણો જોઈશે, ગુણાનુરાગ અને નિર્મળ ચિત્ત. એવું ચિત્ત જ્યાં રાગ દ્વેષ અને અહંકારની શિથિલતા થઈ આવી ગયો, રાગ જોવાઈ ગયો, શિથિલ થઈ ગયો. ક્રોધને તમે જોયા કરશો અને ક્રોધ કર્યા કરશો એ લગભગ નહીં છે. જેમ જેમ જોવાનું વધતું જશે તેમ તેમ કરવાનું છૂટતું જશે. તો નિર્મળ ચિત્ત માટે દ્રષ્ટાભાવ જરૂરી છે. દ્રષ્ટાભાવ તમે 24 કલાક માટે રાખી શકો છો. ખાતા પીતા ઉઠતા બેસતા
પણ ક્રિયા કરતા વૈભાવિક સ્વરૂપે તમે એ ક્રિયામાં ન જોડાઓ. એ ક્રિયામાંથી ઉઠતા વિભાવોને માત્ર તમે જુઓ તો દ્રષ્ટા ભાવ આવી. પણ એમ લાગે છે કે દ્રષ્ટા ભાવની પ્રેક્ટિસ તમને પડેલી નથી. તો પ્રેક્ટિસ પાડવા માટે 4 ચરણોનો સેટ તમને આપી દો. એ સેટ એટલા માટે કે અહીંયા મારી હાજરીમાં દ્રષ્ટા ભાવ થોડો તમને ગોઠાવી દો, જેથી તમે વારંવાર એને ભૂલી શકો. ઘણી વાર કહેતો હોઉં કે અહીંયા જે થિયોરિકલી આપવામાં આવે ને એને પ્રેક્ટિકલ ફોર્મમાં તમારે ઘરે જઈને તમારી રૂમ પર જઈને ભોગવું. ગંગા મુનિ અને શાલીભદ્ર મુનિ ઘણીવાર ગિરિની ગુફામાં રહેતા. પ્રભુનું સમોસરણ રાજગૃહમાં મંડાય ત્યારે અચૂક સમોસરણમાં બંને મુનિવરો આવે. પ્રભુની પી પ્રભુનું સમોસરણ પૂરું થાય એ બંને મુનિઓ પોતાની ગુફા તરફ ચાલવા. એ વખતે સેંકડો હજારો આંગળીઓ આ બંને મુનિઓ તરફ ટકાતી. ઘણા બધા લોકોએ ગંગા મુનિની અને શાલીભદ્ર મુનિની વાતો સાંભળેલી હોય, પણ કોણ છે ખ્યાલ ન હોય. તો પરિચિત વ્યક્તિઓ બતાવે, જુઓ પેલા આગળ જાય છે ગંગા મુનિ, પાછળ જાય છે શાલીભદ્ર મુનિ. સેંકડો હજારો આંગળીઓ એમના તરફ ટકાઈ રહી છે. એ બંને મુનિઓ એ બધાથી બેખબર રીતે ક્રિયાનું પાલન કરતા કરતા પોતાની ગુફામાં આવે. ક્રિયાવળિયા કરી પોતાના આસન પર બેસી જાય અને પછી થિયોરિકલ ફોર્મમાં પ્રભુએ જે આપ્યું છે એ પ્રેક્ટિકલ ફોર્મમાં ફેરવવાની કોશિશ કરે. પ્રભુએ આજે આ કહ્યું, આપણે આપણા જીવનમાં આને આત્મસાત કેમ કરી શકીએ? સાપુતારામાં મારી વાચના પહેલા, હમણાં તો હતી, એના પહેલા એક વાચના હતી. એવા થોડાક લોકો હતા. એકવાર સાંજની વાચનામાં મેં વૈજ્ઞાનિક વાળી આ વાત કરી. વાચના પૂરી થઈ, 5:15 તો સુમારો, અને મુંબઈથી આવેલા પ્રાંડાલભાઈ દોશી ઉપાશ્રયમાં આવ્યા. કે સાહેબ, મારા પૌત્ર અજીતને જોયું, રૂમ પર બી નથી, ભોજનશાળામાં પણ નથી, બીજે ક્યાંય જાય એવો છે નહીં. ક્યાં ગયો? જમવાનો સમય થઈ ગયો છે. ભાઈ ઉપાશ્રયમાં પણ નથી ને, ભેગુના ઉપાશ્રયમાં નથી. તો કે ક્યાં ગયો હશે? તરત જ મને ખ્યાલ આવ્યો કે વૈભારગીરી ગુફાવાળી વાત આજ મેં પ્રવચનમાં કહેલી છે. એટલે ક્યાંક વૈભારગીરી ગુફામાં પહોંચી ગયો ન હોય. એટલે મેં એમને કહ્યું કે અહીંયા તો આજુબાજુમાં ગુફા નથી, ઉપાશ્રય ટેરેસ પર એકાંત સારું છે, એટલે કદાચ એ ત્યાં જ પહોંચી ગયો હશે. ઉપર તપાસ કરો. એ ટેરેસમાં ગયા, પેલો બેઠેલો આંખો બંધ કરીને, ચાલ ચાલ જમવાનો સમય થઈ ગયો. શું કરતો હતો? સાહેબ, જે થિયોરિકલ ફોર્મમાં જે આપેલું એ પ્રેક્ટિકલ ફોર્મમાં ફેરવવાની કોશિશ કરતો. તો અહીંયા થોડુંક દ્રષ્ટા ભાવ મારી હાજરીમાં તમને ગોઠવવાનો છે, પણ પછી અપેક્ષા એ રાખું કે તમે હસતા ચાલતા ખાતા પીતા આ દ્રષ્ટા ભાવનો ઉપયોગ કરશો. તો 4 ચરણોનો સેટ છે. પહેલું ચરણ ભાવ પ્રાણાયામ. આપણે પ્રેક્ટિકલ કરવાનું છે. હમણાં આંખો બંધ હશે તમારી, રીત ટકતા. એક વસ્તુ ખાસ ખ્યાલમાં રાખવાની, કોઈ પણ સાધના કરો, રીત ટકતા જ હોય, કરોડરજ્જુ ટકતા જ હોય. તમને છે ને તમારા શરીરનો પણ ખ્યાલ નથી. તમારા શરીરના 2 મહત્વપૂર્ણ પોર્શન છે. એક છે કરોડરજ્જુ, બીજું છે બ્રહ્મરંધ્ર. કરોડરજ્જુ સ્પાઇનલ કોર્ડ, અમારી યોગિક ભાષામાં અમે એને મેરુદંડ કહીએ. મેરુ ક્યારે ઝૂકે નહીં.
કરોડરજ્જુ ઝૂકી ના શકે. યોગશાસ્ત્રમાં ઘણા બધા પોસ્ટર્સ આસનો બતાવવામાં આવ્યા. પગની ગોઠવણ તમે અલગ અલગ રૂપે કરી શકો છો, પદ્માસનમાં, અર્ધ પદ્માસનમાં, સુખાસનમાં, પણ અહીંયા કોઈ ઓપ્શન નથી આપ્યો. કારણ કુંડલીની જયારે મૂલાધારમાંથી ઉપર ચડશે ત્યારે સ્પાઇનલ કોર્ડ બરોબર હોવું જ જોઈએ. તો તમારા શરીરનું એક મહત્વપૂર્ણ પોર્શન સ્પાઇનલ કોર્ડ કરોડરજ્જુ છે. બીજું મહત્વપૂર્ણ પોર્શન છે બ્રહ્મરંધ્ર. પહેલાના આપણા સાધકો ચોટીવાળા રહેતા. ચોટીને હું એન્ટેના કે એરિયલ કહું છું. એન્ટેના કે એરિયલ હોય તે રેડિયો એક્ટિવિટીના વેવ્સ પકડાય, અહીંયા કોસ્મિક વેવ્સ પકડાય. બ્રહ્માંડમાં જે પરમ ચેતનાના આંદોલનો છે એને પકડવા માટે ચોટી હતી. ચોટીની નીચેનો જો ભાગ છે એ બ્રહ્મરંધ્ર છે. બ્રહ્મ એટલે પરમાત્મા, નિર્મળ ચેતના, અને એના માટેનું પ્રવેશ દ્વાર તે બ્રહ્મરંધ્ર. એક હિન્દુ ફિલોસોફરે બહુ સરસ વાત કરી છે કે પરમાત્માએ માણસને તો બનાવ્યો, પછી પરમાત્માને થયું કે મારો બનાવેલો માણસ મારા માટે, મારા પ્રવેશવા માટે જગ્યા રાખશે કે કેમ પાછો? એટલે ભગવાન એક સ્પેશિયલ ડોર પોતાના માટે રાખે, એ છે બ્રહ્મરંધ્ર. તમારા મસ્તક પર વાસક્ષેપ જે આપવામાં આવે છે એ પ્રોપર એ જગ્યા ઉપર જ આપવામાં આવે છે, બ્રહ્મરંધ્ર ઉપર જ. અને એ શક્તિપાત દ્વારા બ્રહ્મરંધ્રને ખોલવાની ગુરુ ચેષ્ટા કરે છે. એ બ્રહ્મરંધ્રની નીચે સહસ્રાર છે, 1000 પાંખડી વાળું કમળ, જે જન્મો જન્મોથી મૂર્છાયેલું, બીડાયેલું પડેલું છે. એ સહસ્રાર 3 રીતે ખુલે છે. જન્મોથી બીડાયેલું આ સહસ્રાર 1000 પાંખડી વાળું કમળ 3 રીતે ખુલે છે. પહેલું તો કુંડલીની શક્તિ મૂલાધારમાંથી ઉપર ચડે ત્યારે સહસ્રાર ખુલે. બીજું, સદગુરુનો શક્તિપાત હાથ દ્વારા તમારા મસ્તક પર પડે તો સહસ્રાર ખીલી ઉઠે. અને ત્રીજી વાત છે મંત્ર દીક્ષાની. સદગુરુ મંત્ર દીક્ષા તમને આપે, તમારા કાનમાં મંત્ર ફૂંકે, અને એવી રીતે એપ્રોપ્રિએટ મંત્ર તમારા કાનમાં ફૂંકે કે એ વખતે ખટાકો બોલે અને સહસ્રાર ખુલી જાય. પંચકર્યાળ પૂજામાં વીર વિજય મહારાજે બહુ મજાના સંકેતો મૂક્યા છે. તેમણે કહ્યું કે આ કાન ફૂંકાયા. વાસુકુમારને કબરના સંવાદમાં કહે છે, તેરા ગુરુ કોણ હે બડા જેને યોગ ધરાયા. અને એ જ કડીમાં આ પદ આવે છે કે આ કાન ફૂંકાય. સદગુરુ પાસે જઈને કાન ફૂંકાવવો એ વિધિ છે. આપણે પહેલા એક એવી વિધિ હતી, 8 વર્ષનો દીકરો થાય, ગુરુ પાસે એને લાવવામાં આવે અને ગુરુ એને એપ્રોપ્રિએટ મંત્ર આપે. મંત્ર દીક્ષાની આખી પદ્ધતિ આપણે ત્યાં આપી. તો ગુરુ મંત્ર દીક્ષા આપે ત્યારે પણ સહસ્રાર ખુલી ઉઠે. તો તમારા શરીરના આ બે મહત્વપૂર્ણ પોર્શન છે, એક સ્પાઇનલ કોર્ડ અને બીજું બ્રહ્મરંધ્ર. તો એ સહસ્રારને આપણે ખોલવું છે, ખીલવવું છે. આજ્ઞાચક્ર સુધીની જર્ની બહુ સરળ બનાવી છે, પણ આજ્ઞાચક્ર પછી સહસ્રાર સુધી જવું બહુ કપડું છે. આજ્ઞાચક્રથી સહસ્રાર જર્ની આટલી જ છે, પણ એ જર્ની બહુ અઘરી છે. એક ઇંચ પર, એક સેન્ટીમીટર પર સદગુરુનું શરણ ન હોય તો તમે આગળ વધી શકતા નથી. આજ્ઞાચક્ર ખુલે ને ત્યારે શું થાય ખબર છે? તમારી પાસે એક પ્રભાવકતા આવી છે. આપણે ત્યાં ગુરુઓની 2 પરંપરા આવી. એક પરંપરાએ આજ્ઞાચક્રને ઉદ્દીપ્ત કર્યું, બીજી પરંપરાએ આજ્ઞાચક્ર પર ભાર નહીં આપ્યો, સીધું સહસ્રારમાં. તો જે ગુરુઓને પોતાના શિષ્યો પર કામ કરવાનું હતું એ ગુરુઓએ આજ્ઞાચક્રને ઉદ્દીપ્ત કર્યું. કારણ કે શિષ્યો પાસે આજ્ઞા પડાવવી છે અને શિષ્યોનું યોગક્ષમ કરવું છે તો તમારી પાસે આજ્ઞાચક્ર ખુલેલું હોવું જોઈએ. પણ જે ગુરુઓ પાસે એવા શિષ્યો નહોતા, અથવા શિષ્યો હતા તો કાર્યક્ષમ હતા અને એવી રીતે આજ્ઞા આપવાની જરૂરિયાત નહોતી, એ લોકોએ આજ્ઞાચક્ર ઉપર ભાર નહીં મૂક્યો, એમણે સીધો જ સહસ્રાર ઉપર ભાર મૂક્યો.
આજ્ઞા ચક્રની કેટલીક બહુ જ મહત્વની વાતો છે એ કહીશ તમને. આજ્ઞા ચક્ર એટલે થર્ડ આઈ, ત્રીજી આંખ. આપણી બે આંખની વચ્ચે મૂલ્યવાન ત્રીજી આંખ જે છે તે આજ્ઞા ચક્ર છે. અને સદગુરુ જે છે તે હું ઘણી વાર કહું છું તેમ ફેસ રીડિંગના માસ્ટર, આઈબ્રો રીડિંગના માસ્ટર, ફોરહેડ રીડિંગના માસ્ટર અને છેલ્લે થર્ડ આઈ રીડિંગના માસ્ટર છે. બે આંખની વચ્ચે તમારી ત્રીજી આંખ છે એને જોઈ શકે છે. જન્માંતરી સાધનાના સંદર્ભમાં તમારું આજ્ઞા ચક્ર કેટલું ઊંચું કે નીચું ગયેલું છે એને સદગુરુ જોઈ શકે છે અને એ જોઈ અને સૌને આગળ વધારે છે. એકવાર તમને કહું, તમારી સાધનાની કેફિયત તમારે આપવાની ક્યારે પણ સદગુરુની જરૂરિયાત નથી. તમે કદાચ કહો તો પણ તમારા તરફ ખુલતી વાત છે. સદગુરુ તો તમારા ચહેરાને જોઈને, તમારા આજ્ઞા ચક્રને જોઈને તમે ક્યાં છો એ નક્કી કરી દેશે. તમે ક્યાં છો, અત્યારનું તમારું સાધનાનું સ્ટેન્ડ પોઈન્ટ શું એ સદગુરુ નક્કી કરી શકે છે. અને આ જન્મના છેવાડા સુધીમાં તમને ક્યાં પહોંચાડી શકાય એમ છે એ પણ સદગુરુ જાણે છે. અને કદાચ તમારામાં એવી સંભાવનાઓ નથી જેવી સદગુરુ ધારે છે, તો એ સંભાવનાઓને પેદા કેમ કરવી એ પણ સદગુરુ જાણે. એકવાર હમણાં સંગોષ્ઠીમાં હું આ વાત પર ચર્ચા કરતો હતો. એક ભાઈએ મને પૂછ્યું કે સર, બધું જ જો ગુરુ કરી દે તો અમારે શું કરવાનું? પ્રભુ બધું કરી દે, ગુરુ બધું કરી દે તો અમારે શું કરવાનું? હું જરા હળવા મૂળમાં હતો. મેં કહ્યું તમારે પધરા નહીં ફેંકવાના, રોડા નહીં ફેંકવાના. આપણે નરેન્દ્ર મોદી રોડા ફેંકવાનું કામ કર્યું છે. પ્રભુ ચેતના ક્યારે તૈયાર નહોતી? પ્રભુ ચેતના તૈયાર જ છે. સદગુરુ ચેતના ક્યારે તૈયાર નહોતી? તૈયાર જ છે. આપણે કહીએ તીર્થે રામે પછી હતું, તીર્થંકર ભગવંતોનો પ્રસાદ મને મળો. હું ઘણી વાર કહું છું કે તીર્થંકર ભગવંતોનો પ્રસાદ વરસો એવી પ્રાર્થના તો કરાય જ નહીં. અત્યારે 4 વાગેલા છે તો કોઈ એવી પ્રાર્થના કરે કે સૂરજ ઉગો, ભાઈ સૂરજ ક્યારનો ઉગી ગયો સવારના પહોરમાં? હા, વાદળાને પેલે પાર હો તો આ પાર હો આવો એવી પ્રાર્થના કરી શકાય. એમ પ્રભુની કૃપા ક્ષણે ક્ષણે વરસી રહી છે. તો શિક્ષેરાનું પશ્ચિંતોનો અર્થ શું? શિક્ષેરાનું પશ્ચિંતોનો અર્થ એ છે કે પ્રભુની કૃપા સતત વરસી રહી છે, સતત વરસી રહી છે. મને એનો અનુભવ થતો નથી, તો તેનો અનુભવ મને થાય એવું કંઈક કરી. હું ઘણી વાર કહું છું કે આપણે જે પ્રભુ પાસે બધું માંગવાનું, કૃપા તું વરસાવે એનો વાંધો નહીં, કૃપા જીવાઓ પડતું. એક જણો એક જગ્યાએ ગયેલો, જ્યાં ગયો ને ત્યાં બહુ જ મજાના કિંમતી પુસ્તકો, પણ કોઈ ખાટલા ઉપર, કોઈ પલંગ પર, કોઈ અલમારી પર છૂટા છવાયા પુસ્તકો કિંમતી હતા. તો આને કહ્યું યજમાનને કે આટલા સરસ કિંમતી પુસ્તકો તમારે ત્યાં છે તે કબાટ માંગી અને કબાટની અંદર લાવી મૂકો ને. તો પેલાએ કહ્યું કે પુસ્તકો જેમની પાસે માગીને લાવ્યો છો ને એમની પાસે કબાટ માંગવાની હિંમત હજુ નથી આવી. આપણે હિંમત રાખવાની છે. પ્રભુને કહેવાનું કૃપા પડતું વત્તા જીરામ પડતું બધું જ તારે કરવાનું. તો પ્રભુ ચેતના તૈયાર જ હતી, સદગુરુ ચેતના તૈયાર જ હતી, આપણે તૈયાર નહોતા. આપણે જો તૈયાર થઈ ગયા તો એ બંને ચેતનાઓ તૈયાર છે. આ ક્ષણે કામ શરૂ. ઓન ધીસ વેરી મોમેન્ટ, આવતી ક્ષણની વાત નથી, આ જ ક્ષણે તૈયાર. ભાઈ તૈયાર? ચાપી રહે છો બધા? તૈયાર છો ને? સદગુરુ ચેતના તૈયાર, પરમ ચેતના તૈયાર. આપણે તૈયાર ન હોઈએ તો કેમ ચાલી શકે? આપણે કહી દઈએ કે ગુરુદેવ, પ્રભુ, અમે તૈયાર જ છીએ, બસ અમારા પર કામ શરૂ કરી દો. તો સદગુરુ તો તમારી રાહ જોઈ રહ્યા છે. ઇવન પ્રભુ પણ તમારી રાહ જોઈ રહ્યા છે. ભક્તિશાસ્ત્રનું એક નિગૂઢ તત્વ એ છે કે પ્રભુ આપણી ચેતનામાં પ્રવેશવા માટે આતુર છે. પ્રભુ આપણી ચેતનામાં પ્રવેશવા માટે પ્રતીક્ષા કરી રહ્યા છે. જે ક્ષણે આપણે મોકો આપશું પ્રભુ આપણા હૃદયમાં પ્રતિષ્ઠિત થઈ જવાના છે. So he is waiting for us. તો પહેલું ચરણ ભાવ પ્રાણાયામ.
તો બેસવું છે ટટ્ટા, આંખો બંધ કરવી છે. પહેલું ચરણ ભાવ પ્રાણાયામ, બીજું ચરણ ભાષ્ય જ આપણું આવશે, જેમાં તિક્થય રામે પશ્યંતોનો સમવેત સ્વરે આપણે ઘોષ કરવો છે. કારણ કે નિર્મલ ચિત્ત પ્રભુની કૃપા વિના મળવાનું નથી. એટલે પ્રભુને કહીએ તિક્થય રામે પશ્યંતુ, પ્રભુ તમારો પ્રસાદ તમારા ઉપર અવતરિત થાવ. એ પછી ચિત્તને એકાગ્ર કરવા માટે એક પદનો માનસ જાપ કરીશું અને પછી થોડીક ક્ષણો શાંત રીતે બેસશું અને દ્રષ્ટા ભાવની સાધના કરશું. તો ચાલો તૈયાર, આંખો બંધ, એક સત્તા. શ્વાસ ધીરે 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 લો. શ્વાસ લો છો ત્યારે વિચારો કે આજુબાજુમાં મહાપુરુષોએ છોડેલા આંદોલનોને, મજાના વિચારોને હું જીવી રહ્યો છું. મારી ભીતર અશુભ વિચારો જઈ રહ્યા છે. શ્વાસ ધીમે 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 છોડો ત્યારે તમારી અંદર રહેલ રાગ, દ્વેષ, અહંકાર બહાર નીકળી રહ્યો છે, વિસર્જિત થઈ રહ્યો છે, એવો વિચાર કરો. ડીપ બ્રીથિંગ, ધીરે 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 શ્વાસ લેવાનો છે, ધીરે 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 શ્વાસ મૂકવાનો છે. એક શ્વાસનું સાયકલ રચાવવું જોઈએ, રિધમિકલી શ્વાસ લેવાવા જોઈએ. જે ગતિથી શ્વાસ લો એ જ ગતિથી શ્વાસ છોડો. શ્વાસની સાયકલ રિધમિક બનાવી દો. શ્વાસ લો છો, શુભ વિચારને લો છો. શ્વાસને છોડો છો, અશુભ વિચારોને છોડી રહ્યા છો. આ ભાવ પ્રાણાયામ. 3 મિનિટ માત્ર આ ભાવ પ્રાણાયામમાં ધ્યાન આપો. શ્વાસ ધીરે 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 લો. શ્વાસ ધીરે 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 છોડો. આપણે અત્યારે અધૂરા શ્વાસે જીવીએ છીએ. અત્યારે આપણે પૂરા શ્વાસ લેવાની કોશિશ કરી રહ્યા છીએ. ધીરે 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 શ્વાસ લો, ફેફસામાં ભરો, ધીરે 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 શ્વાસને કાઢો. એક પણ શ્વાસ લો ત્યારે શુભ વિચાર તમારી ભીતર દાખલ ન થાય એવું ન બનવું જોઈએ. તમને પોતાને ફ્રેશનેસ લાગે, અશુભ વિચારો બહાર નીકળી ગયા, શુભ વિચારો અંદર આવ્યા. એક હળવાશ, એક રિલેક્સેશન અનુભવાશે. આજે આપણું ભીતરી સ્નાન છે. સ્નાન કર્યા પછી માણસ એકદમ તાજગીને અનુભવે. તમારા અશુભ વિચારો બહાર નીકળી ગયા, શુભ વિચારો તમે ભીતર લીધા, એટલે એક તાજગી તમારા અસ્તિત્વમાં આવી જશે. માત્ર 1.5 મિનિટ પણ ખ્યાલ બરોબર શ્વાસ લેવામાં, મૂકવામાં રાખો. એક એક શ્વાસ લો ત્યારે શુભ વિચારને ભીતર લો. એક મિનિટ હોશ, અવેરનેસ, જાગૃતિ. સાધનાની એકમાત્ર સજ્જતા છે અવેરનેસ, પૂર્ણ જાગૃતિ, પૂર્ણ હોશ. ઉપયોગને માત્ર શ્વાસ લેવાની અને છોડવાની ક્રિયામાં રોકી દો. બીજા કોઈ વિચારોમાં મનને જવા દેવું નથી.
નિરીક્ષકતા છે, આંખો બંધ છે. હવે બીજું ચરણ ભાષ્ય જા. તિથયરામે પશ્યન્તુ 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 તિથયરામે પશ્યન્તુ. તિથયરામે પશ્યન્તુ હવે ત્રીજું ચરણ માનસ ચા. 3 મિનિટ સુધી માત્ર ચિત્તયરામે પશ્યન્તુ પદનો ચાપ ભીતર કરવો છે. એકદમ કોન્સન્ટ્રેશન, એકાગ્રતા. ચિત્તયરામે પશ્યન્તુ પદ વિના દુનિયાની કોઈ ઘટના તમારી સામે અત્યારે નથી. કોશિશ એ કરો કે તમારો ઉપયોગ સંપૂર્ણતયા એ પદમાં કેન્દ્રિત થયો. બે સાવધાની રાખવાની, ઊંઘ ના આવી જાય, વિચાર ન આવી જાય. ઊંઘ આવવા જેવું લાગે કે વિચાર આવી જાય તો 2-4 ઊંડા શ્વાસ લઈ લો અને ઊંઘને અને વિચારને ભગાવી દો. જપ યોગ અત્યાર સુધી ઘણો કર્યો છે. કોન્સન્ટ્રેશન તમારી પાસે નહોતું, એકાગ્રતા નહોતી. એકાગ્રતા વિનાના મંત્ર જાપનું બહુ ફળ આપણને મળી શકે નહીં. એકદમ એકાગ્ર બની જાઓ. ઉપયોગ માત્ર એ પદમાં. તિથયરામે પશ્યન્તુ. કોઈ વિચાર નહીં, બિલકુલ જાગૃતિ. એટલા બધા એકાગ્ર બનો કે ટી બોલો ત્યારે ટીમાં જ ધ્યાન હો, થ બોલો ત્યારે થમાં, ય બોલો ત્યારે ય. પદાશ્રિત ચેતનામાંથી આપણે વર્ણાશ્રિત ચેતના સુધી જવાનું. એક એક વર્ણ ઉપર, એક એક અક્ષર ઉપર આપણે આપણી ચેતનાને કેન્દ્રિત કરવી છે. માત્ર 2 મિનિટ એકદમ એકાગ્રતા. તમે તમારા વોચમેન બની જાઓ. અત્યાર સુધી મનને આજ્ઞા નથી આપી એટલે મન ભાગ્યા કર્યું છે. આજે તમે બોસ બન્યા છો તમારા મનના. મન ક્યાંય આડું અવળું નહીં જાય. ઉપયોગ માત્ર એ પદમાં. તિથયરામે પશ્યન્તુ. છેલ્લી 1 મિનિટ એકદમ એકાગ્રતાને ઘેરી બનાવી દો. કોઈ વિચાર ન જોઈએ, કોઈ શક્તિ ન આવી જાય. બરોબર ખ્યાલ રાખો.
30 સેકન્ડ एकदम સઘન ઉપયોગ. હવે ચોથું ચરણ આવે છે અનુભૂતિનું, દ્રષ્ટાભાવનું. તમારી ભીતર રહેલી શાંતિનો અનુભવ કરો, ભીતર રહેલ આનંદનો અનુભવ કરો. એક દિવ્ય આનંદનું ઝરણું તમારી ભીતર વહી રહ્યું છે. હવે પદને છોડી દો. 70 આવે પછી તો પદને છોડી દો. ઉપયોગને હવે સ્વ તરફ કેન્દ્રિત કરો. વિચાર કોઈ આવી જાય તો વિચારના દ્રષ્ટા બની જજો. વિચારના પણ દ્રષ્ટા બનવાનું છે, વિચાર સાથે ભળવાનું નથી. ખાસ ઉપયોગ તમારી અંદર રહેલી શાંતિમાં કેન્દ્રિત કરો. અત્યાર સુધી બહારના ઘોંઘાટમાં વિકલ્પોમાં મન હતું, એટલે તમારી ભીતર શાંતિનું દિવ્ય આનંદનો અનુભવ તમે નથી કરી શક્યા. એક દિવ્ય શાંતિ, અપાર્થિવ શાંતિ તમારી ભીતર છે. અનાથ નાદ તો બહુ સ્થૂળ છે. અનાથ નાદી પણ પેલે પાર દિવ્ય શાંતિ, દિવ્ય આનંદ છે, એનો અનુભવ કરવો છે. આ નિર્મળ ચિત્ત માટેની એક સરસ મજાની સાધના છે. તમારું ચિત્ત નિર્મળ છે, તમારું ચિત્ત સ્થિર છે, તમારું ચિત્ત એકદમ આનંદમય છે જ, પણ તમે એ નિર્મળ ચિત્તતાનો અનુભવ નથી કર્યો. અત્યારે તમારા નિર્મળ ચિત્તનો, તમારી ભીતર રહેલા આનંદનો અનુભવ કરો. જ્યાં મન સ્થિર થયું, તમારા ભીતરની શાંતિ પકડાશે. આ જ લયમાં આપણે પ્રભુને અભય દયાનંદ કહીએ છીએ. અભય એટલે ચિત્તની સ્થિરતા. અત્યારે પ્રભુ દ્વારા તમને અભયનું દાન મળી રહ્યું છે. બે મિનિટ ઉપયોગને એકાગ્ર બનાવી દો. તમારા નિર્મળ ચિત્તનો અનુભવ, શાંતિ તમારો સ્વભાવ છે. ઘોંઘાટ વિભાવોને કારણે, વિકલ્પોને કારણે થયેલો છે. ઘોંઘાટ તમારો સ્વભાવ નથી, શાંતિ તમારો સ્વભાવ છે. એ તમારી શાંતિને તમારે અનુભવવી છે. એ તમારી ભીતર રહેલા દિવ્ય આનંદને તમારે અનુભવ છે. વિચારો આવી જાય જોઈ લેજો. છૂટા છવાયા વિચારો આવી જાય તો એને જોઈ લેજો, પણ વિચારોમાં ભળશો નહીં. દોઢ મિનિટ જો વિચારો એકદમ શાંત થયેલા હશે અને વિચારોને પાર તમે ગયેલા હશો તો એક દિવ્ય શાંતિનું ઝરણું તમારી ભીતર ચાલી રહ્યું છે એનો અનુભવ ચોક્કસ તમને થશે. તમને થશે આવી શાંતિ તો મારી ભીતર છે અને ખ્યાલ જ નહોતો. છેલ્લી 1 મિનિટ
અડધી મિનિટ. ઉપયોગ પરમાં નથી, સ્વમાં છે. આ સીધું ગણિત છે. અત્યાર સુધી ઉપયોગ માત્ર પરમાં રહેતો હતો. ઉપયોગને પરમાને રિકોલ કર્યો તમે તો સ્વમાં આવી ગયો છે. જેને શાંતિનો અનુભવ થતો હોય એ ચાલુ રાખો, બીજા આંખ ખોલી શકે. चित्तयरामे पश्यन्तु, चित्तयरामे पश्यन्तु, चित्तयरामे पश्यन्तु, चित्तयरामे पश्यन्तु, चित्तयरामे पश्यन्तु. चित्तयरामे पश्यन्तु. એક વાત કહું તમને, નિર્મલ ચિત્ત આપણને જોઈએ પહેલી દૃષ્ટિમાં. નિર્મલ ચિત્ત એટલે નિર્વિકલ્પ ચિત્ત, નિર્વિચાર ચિત્ત એવો અર્થ નથી. વિકલ્પ જુદી ઘટના છે, વિચાર જુદી ઘટના છે. તમે ઉપાધ્યાય યશોવીજી મહારાજને વાંચો સવાસો ગાથાના સ્તવરમાં, એ કહેશે નિર્વિકલ્પ ઉપયોગમાં નહીં કર્મનો. તમારો ઉપયોગ નિર્વિકલ્પ બન્યો તો નવા કર્મનો કોઈ બંધ તમને નથી. સમય સમય સાત કરો બંધાય છે, ભલે બંધાય, પણ રાગ દ્વેષની તીક્ષ્ણતાને કારણે વધુ પડતા કર્મોનો બંધ થતો હતો એ નિર્વિકલ્પ અવસ્થામાં નથી. પતંજલિ ઋષિને તમે વાંચશો તો એ નિર્વિચારતા ઉપર ભાર મૂકે છે. એ કહે છે નિર્વિચાર વૈશારથી અધ્યાત્મ સંપ્રસાદ. પતંજલિ ઋષિનું મુખ્ય સૂત્ર છે નિર્વિચાર વૈશારથી અધ્યાત્મ સંપ્રસાદ. તમે નિર્વિચારને કુશળતાથી ગોતી શકો તો પ્રભુનો પ્રસાદ તમને. હવે વિચારમાં વિકલ્પમાં શું ફરક છે તમને સમજો. જે વિચારમાં રાગ દ્વેષ અને અહંકાર ભળેલા હોય એને આપણે વિકલ્પ કહીએ છીએ. જે વિચાર છૂટો છવાયો છે, પેલા ભાઈ કેમ આવ્યા, પેલા ભાઈ શું કરે છે, અને ઝાડનું પાંદડું કેમ હલે છે, આ વિચાર છૂટો છવાયો આવેલો વિચાર છે જેમાં રાગ દ્વેષ અહંકાર ભળ્યા નથી. એઝ ફોર એક્ઝામ્પલ, તમે રૂમમાં બેઠેલા છો અને નક્કી કર્યું કે મારે સામાયિકમાં બેઠો છું, સમભાવમાં રહેવું છે, અને એક વ્યક્તિ અજાણી તમારા રૂમમાં એન્ટર થઈ. અજાણી વ્યક્તિ છે, તમે એને ઓળખતા નથી. તમને એક કુતૂહલ થશે, જાણવાની ઈચ્છા થશે કોણ છે. તો વિચાર આવ્યો કે કોણ છે, પણ એ વિચારમાં રાગ દ્વેષ ભળ્યા નથી. તો વિચારને વિચાર કહીશું આપણે. પણ જાણીતી વ્યક્તિ હોય, તમને એની જોડે ગમો થાય, હા ભાઈ આવી ગયું બહુ સરસ, અથવા તમને એના બધી અણગમો છે, આ ક્યારે આવી ગયો છે, નારાયણ ધર્મ ભરી ક્યાંથી આવે. આ દ્વેષ ભળ્યો વિચારમાં તો વિકલ્પ કરે. સાધનાના પ્રારંભમાં વિકલ્પો અવરોધરૂપ બનશે, વિચારો કદાચ હશે તો પણ ચલાવી દેશે. પછી ધીરે ધીરે વિચારો પણ નીકળી જશે. હું મારી વાંચવામાં ઘણી વાર પૂછું સાધકોને કે 99% વિકલ્પો નકામા, 100% વિકલ્પો નકામા. તમને બી આજે પૂછ્યું 99% વિકલ્પો નકામા, 100% વિકલ્પો તમારા નકામા. શું લાગે છે? 100% વિકલ્પો નકામા લાગે છે? એ વિકલ્પો તમારો કિંમતી સમય કેટલો ખાઈ જાય છે? જે રૂપે ઉદ્દેશ છે નહીં, જેની પાછળ કોઈ પ્રયોજન નહીં, બસ વિકલ્પો કર્યા જ કરવાના. હું ઘણી વાર કહું છું કે કોઈ પણ માણસ ફેક્ટરી ચલાવે તો એ નક્કી કરે પ્રોડક્શન કરવાનું, પણ સામે તેનો ઉપાડ થવો જોઈએ, સેલ થવું જોઈએ. સેલ બિલકુલ થતું જ તો પ્રોડક્શન એ કર્યા ન કરે. તમારી વિકલ્પોની ફેક્ટરી એવી છે, રાત દિવસ પ્રોડક્શન ચાલુ રાખો છો, દેનાર કોઈ નથી. તો પહેલા વિકલ્પોને હટાવવા છે,
પછી વિચારો હટી જશે. એક જૈન કથા બહુ મજાની છે. આજે અંગ્રેજીમાં જે બેસ્ટ સેલર પુસ્તકો લખાય છે એમાં 100માંથી 8 લગભગ જૈન પરના હોય છે. જૈન કથાઓ બહુ નાનકડી હોય છે પણ ઇન્ટરપ્રિટેશન બહુ ગજબનું અત્યારે લોકો કરતા હોય છે. એક જૈન કથા છે કે બે ભિક્ષુઓ ચાલી રહ્યા છે મંદિરના પ્રાંગણમાં. એક ભિક્ષુની નજર મંદિરની ધજા ઉપર જાય છે. હવાને કારણે ધજા ચાલી રહી છે. પેલા ભિક્ષુએ કહ્યું ધજા ચાલે છે. કોઈ બોલે ત્યારે આપણને ફટ રિએક્શન આપવાનું મન થાય છે. કેમ? હું પણ જાણું છું. તમે નથી બોલતા, તમારો અહંકાર બોલે છે ત્યાં. પહેલા ભિક્ષુએ કહ્યું ધજા ચાલે છે. બીજા એમાં ઉમેરો કર્યો ધજા તો જાણે છે એ કેમ ચાલવાની? હવા ચાલે છે. ધજા નથી ચાલતી, હવા ચાલે છે. અને એના અહંકારની તૃપ્તિ થઈ. હો, મેં પેલાની વાત કાઢી. એ બંનેને ખ્યાલ નહોતો અને એમના ગુરુ પાસે ચાલતા હતા. ગુરુએ કહ્યું કે નથી ધજા ચાલતી, નથી હવા ચાલતી, તમારે પેલા મન ચાલે છે. અત્યારે કોઈ પણ સંગોષ્ઠી હોય તમે જોજો, 6 જણા હોય કે 7 જણા હોય, બોલનાર એક હોય, બધા જે છે બોલનારા જ હોય, હમણાં એક. કોઈ બોલે ત્યારે આનાથી વધુ સરસ મારે કેમ બોલવું હવે વિચારતા. તો વિકલ્પોને પહેલા હટાવવા છે, પછી વિચારો હટી જશે. આપણે 4 ચરણો છે ને, પહેલું ચરણ આપણું રિધમિકલી શ્વાસ લેવાનું હોય. એક બહુ મજાની વાત તમને કહું કે વિકલ્પો અને વિભાવો આમને સામને છે, એમ આવેગ અને શ્વાસ પણ આમને સામને છે. ક્રોધમાં જશો, આવેગમાં જશો, શ્વાસ ઝડપથી ચાલશે. આવેગ ઉપર જયારે નિયંત્રણ આપણે ન સ્થાપિત કરી શકીએ હોઈએ ત્યારે શ્વાસ પર નિયંત્રણ સ્થાપિત કરવાનું આપણને. કારણ કે આવેગ અને શ્વાસ આમને સામને છે. કોઈ પણ ક્ષણો તમારો આવેગ પર તમારું નિયંત્રણ નથી. ક્રોધને તમે એકદમ શિથિલ કરી શકતા નથી. શ્વાસને શિથિલ કરીને શ્વાસ એકદમ રિધમિકલી ચાલશે. ડીપ બ્રીથિંગમાં તમે હશો, ગુસ્સો તમને આવશે જ નહીં. ગુસ્સો હશે તો પણ ધીરે 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 ક્ષીણ થઈ. આવું જ વિભાવો અને વિકલ્પોનું છે. વિભાવો આવી ગયા, રાગ દ્વેષ આવી ગયા અંદર, તમે એને નિયંત્રિત કરી શકતા નથી. વિકલ્પોને નિયંત્રિત કરી દો, નિર્વિકલ્પો બની જાઓ. વિકલ્પો જ વિભાવના અંગારાને હવા નાખે છે અને અંગારાનો ભડકામ ફેરવે છે. તો વિભાવો પર તમારું નિયંત્રણ નથી, વિકલ્પો પર, તમારા વિચાર પર, તમારા મન પર તમારું નિયંત્રણ છે. મનનો માલિક કોણ ભાઈ? મન તમારું માલિક એ કયો મનના માલિક? કોણ માલિક છે? મારે તમને તમારા મનના માલિક બનાવવા છે. મુલ્લાજી અરબસ્તાનમાં ઘોડો ન હોય, ગધેડું જ હોય. મુલ્લાજી ગધેડા પર બેઠેલા, લગામ બગામ હોય ને ગધેડા. એક જણા પેલું મુલ્લાજી ક્યાં ઉપડ્યા, સવારી ક્યાં ઉપાડી? મુલ્લાજી ગધેડાને પૂછો કે છે. અરે પણ ગધેડું બોલે, તમે બોલો ને ક્યાં જાઓ છો? નહીં, ગધેડાને પૂછો, મને નહીં પૂછવા. એમાં આગળ જતા એક ક્લોઝ ફ્રેન્ડ મળ્યો. એને પૂછ્યું મુલ્લાજી ક્યાં ઉપડ્યા? એને પણ મુલ્લાજી કહ્યું ગધેડાને પૂછી લે. પેલો ક્લોઝ ફ્રેન્ડ હતો. જ્યાં ગાડા શું ગાડે છે બધું? ગધેડું તું બોલવાનું હતું, તું બોલને ક્યાં જાય છે? મુલ્લાજી કે વાત એવી છે, ગધેડાને લગામ બગામ પૂછ્યા. મારે જવું પૂર્વમાં, ગધેડું ચાલે પશ્ચિમમાં. મારે જવું ઉત્તરમાં, ગધેડું ચાલે દક્ષિણમાં. હવે ભર બજારે ગધેડો જોડે કુસ્તી કરી કે સારા લાગવાના છીએ ને,
નક્કી કર્યું ગધેડા ઉપર બેસી જવાનું, એને જ્યાં જવું હોય ત્યાં થાય. હવે મને ખબર જ નથી હું શું કરું. તમારી હાલત આજ છે, તમારી હાલત આજ છે. તમને પૂછ્યું તમે ક્યાં જાઓ છો એ તમારા મનને પૂછ્યું. રાત્રે 12 વાગે મન કે અમદાવાદ વાળાને માણેક ચોક બાજુ ભજીયા ખાવા ફરવું પડશે. તમે તમારા મનના માલિક નથી ને અત્યારે. એક વાત તમને કહું ને, આમે મન તમારું નથી ને તો પ્રભુને સોંપી દઉં છું. આમે તમારું તો છે નહીં ને. આપણે ત્યાં લોક કથા આવે છે, માજી હતા કૃષ્ણ ભગવાનના ભક્ત, તો લોભિયા એવા કે કૃષ્ણ ભગવાનને કોઈ દિવસ કંઈ ચડાવેલું નહીં. એમાં એક વાર દીકરો બહુ પૈસા કમાયો, જૂના ઝૂંપડાની બાજુમાં મોટું સરસ મજાનું પાકું ઘર બનાવી નાખ્યું. માજી પાકા ઘરમાં રહેવા માટે ગયા. જૂનું ઝૂંપડું રાખેલું એમને. એમાં એક દિવસ રાત્રે જૂના ઝૂંપડામાં લાગી આગ. નાનકડું ગામ હતું, કોઈ આજુબાજુ આવવાના હતા નહીં, અને ઝૂંપડામાં બીજું કોઈ હતું પણ નહીં. ઝૂંપડું ભણભણ કરતું સળગવા લાગ્યું. એ વખતે માજીને કૃષ્ણ ભગવાન યાદ આવ્યા. એ તો ભગવાનને આખા જીવનમાં કંઈ અર્પણ કર્યું નથી. આ ઘર આમે મળી રહ્યું છે, ભગવાનને આપી દઉં ને કે હે કૃષ્ણ ભગવાન, આ બળતું ઘર તમને અર્પણ કરું. તમે તમારું મન અર્પણ કરી શકો કે નહીં ભગવાનને? કાયક સર્ગમાં આપણે શ્વાસને રિધમિકલી જે ચલાવીએ છીએ એનું કારણ આ છે કે આવેગ ઉપર આપણું નિયંત્રણ ભલે ન હોય, શ્વાસ પર આપણું નિયંત્રણ હોવું જોઈએ. ચંદીસુ નિંબેલેના સુધી ઇરિયા વૈયામાં લોગસ કેમ ગણવાનું? પૂરું લોગસ કેમ નહીં ગણવાનું? બહાર જમે જઈને આવ્યા પોષણ વિગેરેમાં અથવા કોઈ પણ ક્રિયા તમારે શરૂ કરવી છે, બની શકે તમારું મન પરની અંદર હોય, તમારો ઉપયોગ પરમાં હોય, તો ઉપયોગને પરમાંથી સ્વમાં લાવવા માટે 25 શ્વાસોશ્વાસ રિધમિકલી ગણાવવા જોઈએ. એકદમ શ્વાસોશ્વાસ શાંત રીતે તમે ગણો, લોગસ વિગેરેનું પદ ગણી લો, તો ઉપયોગ જે પરમાં ગયેલો છે એ સ્વમાં આવે છે. તમને ખ્યાલ છે, ક્રિયાવી સૂત્ર 2 માં છે. પરમાંથી સ્વમાં આવવા માટે અને સ્વમાંથી સ્વમાં આવવા. એક ક્રિયા તમે કરતા હો સ્વાધ્યાય બાજુમાં જ જેના સ્તર છે, 2 ડગલામાં છે, એ જ હોલમાં તમારે ચૈત્ય વદન કરવું છે તો ફરી ક્રિયા વયા કરો. એક ક્રિયા કરી, ઉપયોગ એ ક્રિયામાં હતો, હવે એ ઉપયોગને બદલવો છે, સ્વાધ્યાયમય ઉપયોગને ભક્તિમય ઉપયોગ બનાવવો છે, તો પણ શું કરવાનું? ક્રિયા વયા કરવાના. પરમાંથી સ્વમાં જવું છે તો પણ ક્રિયા વયા, સ્વમાંથી સ્વમાં જવું છે તો પણ ક્રિયા વયા. ગુરુ તત્વ નિશ્ચયમાં સરસ વાત લાગી છે ઉપાધ્યાય શું એ મહારાજ. ચૈત્ય વંદન કોઈ પણ વ્યક્તિ કરે, ક્રિયાવળી આગળ કરવા કે ન કરવા, એમણે એક સરસ વાત લાગી છે. એમણે કહ્યું કે તમે ક્રિયાવળી કર્યા વગર જો ચૈત્ય વંદન કરશો તો તમારું ચૈત્ય વંદન પ્રભુ નહીં સ્વીકારે. કારણ કે તમારું મન સમાધિયુક્ત બનેલું નથી, અને સમાધિયુક્ત બનેલું મન ન હોય એ મનની ક્રિયા સમ્યક કહી શકાય. કોઈ પણ જીવની વિરાધના તમે કરી છે. એક શ્રાવક ઘરેથી દેરાસર આવ્યો છે, ક્રિયા સમિતિ વગર આવ્યો છે, કોઈ જીવની વિરાધના થઈ ગઈ છે. હવે એ જીવની માફી માંગ્યા વગર એ જો ચૈત્ય વંદન કરે તો એ ચૈત્ય વંદન સ્વીકૃત બની શકે નહીં. એને ઇરિયાવયા કરવા જ જોઈએ, અને એ જીવોની માફી માંગી અને પછી ચૈત્ય વંદન કરવું જોઈએ. કેટલી સરસ વાત ઇરિયાવય સૂત્રમાં છે. કાચી માટી ઉપર કે કાચા પાણી ઉપર પગ દઈને આવેલો છે. પડત તો બટ્ટી બગડાઈ બોલશે ને ખરો, જેવે જેવા વેરાઈએ બોલશે પણ ખરો, પરંતુ એ જીવો એના શબ્દો સાંભળવાના એ કેન્દ્રીય જીવો છે. અને એટલે વાયા ગુરુ ત્યાં એ વાત પહોંચાડવાની કોશિશ થઈ છે.
ઈચ્છાગાન સંદિગ્ધ ભગવન ગિરિયાવયમ પડે. એટલે જ મેં ગઈકાલે કહ્યું કે વ્યવહાર અને નિશ્ચયનું જે અદભુત બેલેન્સિંગ આપણી પરંપરા પાસે છે એ દુનિયામાં કદાચ કાંઈ નથી. હવે ખાલી ગયેલા માણસો છે આટલું સરસ બેલેન્સિંગ અદભુત આપણને મળી ગયું. તો પહેલા ચરણમાં આપણે શ્વાસને રિધમિક બનાવ્યો એટલે મન છે શાંત બન્યું. શ્વાસ શાંત બનશે, રિધમિક લેવાશે તો મન શાંત બનશે. એ પછી રહ્યા થયા વિકલ્પો હોય એને પણ ઉડાડવા માટે આપણે ભાષ્ય જાણ તીર્થેરાનું પશ્યંતુ ગણધર ભગવંતે આપેલું મંત્ર એના કારણે એના ઘોષને કારણે રહ્યા થયા વિકલ્પો પણ જતા રહેશે. હવે વિકલ્પો ગયા તો તમે એકાગ્ર બની શકશો. હવે જે તમે માનસ જાપ કરશો ને એ માનસ જાપ તમારો વ્યવસ્થિત બનશે. આજે પણ ઘણા લોકો મારી પાસે આવે છે, સાહેબ જાપ કરીએ છીએ મન એકાગ્ર થતું નથી. ત્યારે હું એમ જ કહું કે પેલા એક લોકારવાળી ભાષા જાપ પકડી અને પછી તમે લોકારવાળી ગણો, ખરેખર તમારી લોકારવાળી સરસ ગણા. તો આ જે માનસ જાપમાં તમને એકાગ્રતા મળીને એની સાધન એકાગ્રતા કહેવાય છે. એકાગ્રતાના બે પ્રકાર, સાધન એકાગ્રતા અને સાધ્ય એકાગ્રતા. સાધ્ય એકાગ્રતા એ જ્યારે તમે તમારા ગુણની અંદર જાઓ, તમે તમારા ગુણનો યા સ્વરૂપનો અનુભવ કરો છો તે સાધ્ય એકાગ્રતા. એટલે જ હોય છે ને એકાગ્ર શબ્દનો અર્થ શું થાય છે? એક એટલે આત્મામાં સ્થિર તો એકાગ્રતા. એક એટલે બીજું કઈ નથી. કોઈ એક પદાર્થમાં તમારે સ્થિર થવાનું નથી. તમારા શુદ્ધ આત્મદ્રવ્યની અંદર અથવા તો શુદ્ધ આત્મદ્રવ્યના ગુણોની અંદર સ્થિર થવાનું છે. એ સાધ્ય એકાગ્રતા છે. ગુણાનુભૂતિ યા સ્વરૂપાનુભૂતિ એ સાધ્ય એકાગ્રતા છે. પણ એ સાધ્ય એકાગ્રતા માટે પેલા સાધન એકાગ્રતા જોઈએ. એટલે તમે તીર્થેરામે પશ્યંતુ પદની અંદર મનને કેન્દ્રિત કર્યું એ પણ બહુ મોટી વાત તમે કરી છે. બહુ મોટી વાત. ત્રણેય ભુવનની અંદર સચરાચરમાં ફરતું તમારું મન એને તમે એક ખોટી પર બાંધી દીધું, બહુ મોટી સિદ્ધિ તમે હાંસલ છે. ધ્યાન શતક આપણે ત્યાં ધ્યાન માટેનો પથેટિક ગ્રંથ ગણાય. એ ધ્યાન શતકમાં જીનભદ્ર ગઢી મહારાજે સરસ વાત લખી છે કે કોઈ માણસને સાપ કરડ્યો અને સાપનું ઝેર આખા શરીરમાં ફેલાઈ ગયું. ગારુડ રીતે બોલાવવામાં આવશે, એ મંત્રવિદ આવશે. મંત્રવિદ શું કામ કરશે એ જુએ છે કે આખા શરીરમાં ઝેર ફેલાઈ ગયું છે. તો પહેલા આખા શરીરમાં ફેલાયેલા ઝેરને એ ડંખના સ્થાને લાવશે. આખા શરીરમાં ફેલાયેલા ઝેરને સાપ જ્યાં ડંખ માર્યો છે એ જગ્યાએ લાવશે અને પછી ડંખના સ્થાનેથી એ ઝેરને કાઢી નાખશે. એમ ત્રિભુવન વ્યાપી તમારા મનને તમે એક પદની અંદર લઈ આવ્યા એટલે બહુ મોટી સિદ્ધિ તમે હાંસલ. હવે પછી સાધન એકાગ્રતા પછી સીધું પદને ઉડાડીને તમારા સ્વરૂપમાં જતા રહ્યું એ તમારા માટે સરળ. પણ સાધન એકાગ્રતા નહીં મળે ત્યાં સુધી સાધ્ય એકાગ્રતા મળશે. એટલે શ્વાસને પહેલા રિધમિક કર્યો એટલા માટે કે મન થોડું શાંત બને. ભાષ્ય જાપ એટલા માટે કર્યો કે વિકલ્પો બિલકુલ પાખા થઈ જાય. માનસ જાપ એટલા માટે કર્યો કે આપણે એક પદની અંદર એક જગ્યાએ આપણા મનને સ્થિર કરી શકીએ, સાધન એકાગ્રતા આપણને મળે અને એ પછી આપણે ધ્યાનની અંદર કહીએ, સાચી એકાગ્રતામાં આપણે કહીએ. આ વિકલ્પની જે આપણે વાત કરી તો વિકલ્પમાં કોઈ પણ એક વિચાર ચાલી રહ્યો છે એટલે બીજા વિચાર એમાં ન જાય એને જ વિકલ્પ છે. શું નામ વિકલ્પ થાય છે? સંકલ્પ વિકલ્પ એ રીતે વિચારો કેવી રીતે વિચારવાનું? વિકલ્પ અને વિચાર એની સ્પષ્ટ વ્યાખ્યા મેં કહીએ. જેવા રાગ દ્વેષે અહંકાર ભરેલો છે એ વિચાર તે વિકલ્પ છે. અને બિલકુલ છૂટો છવાયો વિચાર છે એ વિચાર છે. જેમાં રાગ દ્વેષ અહંકાર ભર્યા નથી. કોઈ પણ વ્યક્તિ આવી કોણ છે આ? અથવા આપણો જે છે ને મનનો એક ધંધો જ છે વિચારવાનો.
ઝાડના પાંદડા હાલતા હશે કેમ હાલે છે, અને પવનને કાલે હાલે છે, આમાં વિચાર કરવાનું શું છે? આવા જે છૂટા છવાયા આપણે કઈ નિરર્થક વિચારો જે છે એ વિચારો છે, પણ એ વિચારમાં રાગદ્વેષ અહંકાર પડે ત્યારે વિકલ્પ બદલી જાય. આપણી પરંપરા નિર્વિકલ્પ ઉપયોગ ઉપર ભાર મૂકે છે, પતંજલિ નિર્વિચાર ઉપયોગ ઉપર ભાર મૂકે છે. આપણી પરંપરા બહુ સરસ રીતે ચાલી કે સાધનામાં અવરોધક વિકલ્પો છે અને વિકલ્પોને હટાવી દો, વિચારો પછી હટી જશે એની મેળે. તો નિર્મલ ચિત્ત માટે સાધના કેવી લાગી તમને? અરે ગોઠશો ખાલી 10 મિનિટ, વધારે નહીં. આ સાધના માટે વધારે મોટું સેશન તમે કરતા બી નહીં. હમણાં 10 મિનિટનું સેશન કરવાનું. 10 મિનિટનું સેશન પછી 4 વાર કરો તો વાંધો નહીં. ખ્યાલ આવી ગયો? પેલા શ્વાસ ઊંડો લેવાનો, ભાવ પ્રાણાયામ કરવાનું, પછી ભાષ્ય જા, પછી માનસ જા, અને એ પછી સીધું તમારી ભીતર ઉતરી જવાનું અને તમારી શાંતિનો અનુભવ કરવાનો. તો ગુણાનુરાગ અને નિર્મળ ચિત્ત આ મળી ગયા તો વિતરા દૃષ્ટિ આપણને મળી. નિર્મળ ચિત્તના સંદર્ભમાં આપણે સવારની વાચનામાં એક પદાર્થ ખોલેલો કે પ્રભુ આપણને દોષ મુક્ત કરે અને ગુણયુક્ત બનાવે. સદગુરુ પણ આપણને દોષ મુક્ત બનાવે અને ગુણયુક્ત બનાવે, અને આપણી જાગૃતિ પણ આપણને દોષ મુક્ત બનાવે અને ગુણયુક્ત બનાવે. આ એક બહુ સરસ વિચાર છે. પ્રભુ આપણને દોષ મુક્ત કેમ બનાવે એ આપણે જોયું, તો પ્રભુ આપણને ગુણો છે રીતે આપે. પ્રભુ યોગ અને ક્ષેમ કેવી રીતે કરે? યોગ નાહાણ નવું થોડુંમાં આપણે બોલીએ છીએ, અને લલિત વિસ્તરામાં એનો અર્થ કરતા હરિબુદ્ધ શ્રીવારે કહ્યું કે પ્રભુ યોગ અને ક્ષેમ કરે છે માટે નાથ છે. યોગ એટલે અપ્રાપ્ત ગુણોની પ્રાપ્તિ, અને ક્ષેમ એટલે પ્રાપ્ત ગુણોનું સંરક્ષણ, સંવર્ધન. તો પ્રભુ આપણને ગુણો કેવી રીતે આપે છે? અને પ્રભુ આપણામાં ગુણો રહેલા હોય, ઝંખવાઈ ગયેલા હોય એને ઉદ્દીપ્ત રીતે બનાવે છે. આ એક બહુ મજાની વાત છે જે આપણે ભૂલી ગયા છીએ અત્યારે. સાધનાની પ્રભુ કર્તૃકતાને આપણે ભૂલી ગયેલા છીએ. મારી દૃષ્ટિએ આપણી સાધનાનું કેન્દ્ર બિંદુ આ છે પ્રભુ કર્તૃકતા. તો પ્રભુ આપણને ગુણયુક્ત કેમ બનાવે એની વાત આવતીકાલના વહેલી સવારના સેશનમાં.